આજે આપણે ચેપ્ટર 8 શરૂ કરીએ છીએ। પ્રકરણ 8 નાનો ચેપ્ટર છે, બહુ સારો ચેપ્ટર છે, મજા આવશે, તમને મજા આવશે, બરાબર। એવું છે, એક દોરી લઈ લો, તરંગ છે, પ્રકાશનો છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે। એક સ્ટ્રેટ દોરી લઈ લો, આ રીતે એક દોરી લઈ લો, અહીંથી ત્યાં સુધી બાંધી દો। હવે તમે આ જે છે એ છેડાને પકડીને આમ દોલન કરાવો। શું કરાવો? દોલન કરાવો। તો આ જે છે ધારો કે અહીં સુધી જાય છે ને અહીં સુધી જાય છે, તો જેટલું ઉપર જશે એટલું જ નીચે જશે। મહત્તમ આ કણને તમે મહત્તમ કેટલો સ્થાનાંતર કરાવો છો, બરાબર? તો મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર, એટલે એને ઇંગ્લિશમાં કહે છે એમ્પ્લિટ્યૂડ, એટલે એને સંકેતમાં એમ્પ્લિટ્યૂડ છે ને એટલે એ વડે દર્શાવે છે। શાના વડે દર્શાવે? એ વડે। મહત્તમ સ્થાનાંતરને શું કહે છે? કંપ વિસ્તાર। જો તમે આ રીતે આને દોલન કરાવો તો આપણને દેખાશે કે દોરી પર જે છે તે આ રીતના દોરીનો આકાર આવું થઈ જશે। રોડ ઉપર, ઘરમાં જમીન ઉપર એક દોરી પાથરી દો અને એક છેડાને તમે આમ દોલન કરાવો, આ સાપ જેવી રચના બનશે, બરાબર? એને શું કહેવાય? તરંગ કહેવાય। આ શું છે? તરંગ છે। તો તરંગનું સમીકરણ 11મા ધોરણમાં આવું છે, y = a sin omega t minus kx। 11thમાં તરંગનું સમીકરણ શું છે? આ y એટલે વિસ્થાપન, તમે એનું કેટલો વિસ્થાપન કરો છો। મહત્તમ વિસ્થાપનને કંપ વિસ્તાર કહે છે। આ છે સ્થાનાંતર, કે તમે ધારો કે અહીં સુધી ગયા તો અહીં સુધીનું લખીએ, ઓકે? તો આ સ્થાનાંતર છે। આ શું છે? એમ્પ્લિટ્યૂડ, કંપ વિસ્તાર છે। સાઇન વિધેય તમને ખબર છે। ઓમેગા શું છે? તો ઓમેગા જે છે તે 2π/t લખો અથવા 2πf લખો, એ કોણીય આવૃત્તિ છે, બરાબર? કોણીય આવૃત્તિ કોને કહેવાય? તો આવૃત્તિને 2π વડે ગુણતા મળતી રાશિને કોણીય આવૃત્તિ કહે છે, બરાબર? 2π વડે ગુણતા મળતી રાશિ એને શું કહેવાય? કોણીય આવૃત્તિ કહેવાય। જેમ આવૃત્તિ f છે અને 2π વડે ગુણાકાર કરીએ, તમારી ટેક્સ્ટબુકમાં આવૃત્તિને શું લખે છે? ન્યૂ, આ રીતે ન્યૂ લખે, તો 2π ન્યૂ, બરાબર? જે કેમેસ્ટ્રીમાં ન્યૂ લખે છે, શું કહે છે આને? ન્યૂ। તો આવૃત્તિને 2π વડે ગુણાકાર કરો તો કોણીય આવૃત્તિ મળે છે। સમય t છે માઇનસ k, k શું છે? તરંગ સદિશ છે, બરાબર? એનું સૂત્ર હોય છે 2π/λ, બરાબર? લેમડા શું છે? તો તરંગ લંબાઈ છે। તરંગ લંબાઈ કોને કહેવાય? જો અહીંથી સ્ટાર્ટ થયું, આ એક તરંગ થઈ અહીં સુધી, તો આ જે ડિસ્ટન્સ છે એને કહેવાય તરંગ લંબાઈ। શું કહેવાય? એક ભાગ થયો, અહીંથી જુઓ બીજો ભાગ શરૂ થાય, એટલે અહીંથી અહીં સુધીનું અંતર કેટલું હોય? તરંગ લંબાઈ લેમડા કહેવાય। લંબાઈ છે એટલે એનો એકમ મીટર છે, તરંગ લંબાઈ। ખબર પડી? તો આ તરંગ લંબાઈ છે, પછી તરંગ સદિશ છે, કોણીય આવૃત્તિ છે, x શું છે? અંતર છે। ધારો કે તરંગ જેટલું અંતર કાપે
તરંગ જેટલું અંતર કાપે એને શું કહેવાય? એક્સ. તો આ તરંગનું સમીકરણ છે. ઓકે, આમાં શું આવે? એ મહત્તમ સ્થાનાંતર મળે, સાઇન મળે, ઓમેગા આવે, ટી આવે, કે આવે અને એક્સ આવે. ઓકે, આટલી માહિતી પરથી આપણે ચેપ્ટર ચાલુ કરીએ છીએ. ઓકે, એમાં પહેલો પ્રશ્ન છે કે તરંગના લાક્ષણિકતાઓ લખો. એટલે પહેલાં તો આપણે એ સમજવું પડે ને કે પ્રકાશ છે, વિદ્યુત ચુંબકીય તરંગ છે, એ શું છે. બરાબર, આ ચેપ્ટર અહીંથી જ લખતા જજો. પછીનું ચેપ્ટર હું તમને આપીશ. જો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ લખો. પ્રશ્ન આ છે. બરાબર, એમાં આન્સર, પહેલું આન્સર તમને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવશે જ લગભગ, કે વિદ્યુત ચુંબકીય તરંગોની 4 લાક્ષણિકતા લખો. પરીક્ષામાં એવું પૂછાય છે કે 4 લાક્ષણિકતાઓ લખો. તો હું તમને વધારે લખાવું છું, તમારે મન ફાવે તેમ 4 લખવાની. એમાં તમારે જે 4 લખવાની ઇઝીવાળી એ પહેલાં લખી લઈએ છીએ. બરાબર, તો પહેલો તો છે વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે. બરાબર, પહેલો ગુણધર્મ શું છે કે વિદ્યુત ચુંબકીય તરંગો એ કેવા છે? લંબગત તરંગો છે. લંબગત તરંગનો મતલબ શું થાય કે તરંગ આ દિશામાં આગળ જાય છે તો તમે આ દિશામાં આગળ જાય છે. બરાબર, અને તમે દોલન કંઈ કરાવો છો? આ દિશામાં. તો લંબ દિશામાં દોલન થાય છે, અથવા જે દિશામાં દોલન થાય એની લંબ દિશામાં તરંગ આગળ જાય, એટલે વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે. બરાબર, પછી બીજો છે વિદ્યુત ચુંબકીય તરંગોનું અવકાશ, એટલે શૂન્યાવકાશ એમ કરી દો. શૂન્યાવકાશ અથવા હવા લખો તોય વાંધો નથી. બરાબર, માં વેગ c ઇઝ ઇક્વલ ટુ 1/√μ0ε0 ઇક્વલ ટુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય છે. આ તમને ખબર છે કે પ્રકાશનો વેગ કેટલો હોય છે? તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય છે. એક લાક્ષણિકતા થઈ લંબગત તરંગો છે. બીજી લાક્ષણિકતા થઈ કે એમનો વેગ આટલું હોય છે, જ્યાં μ0 શું છે? શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. ચોથા ચેપ્ટરમાં ε0 શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી છે. બરાબર, આ એનો સૂત્ર છે. એની કિંમત કેટલી આવે? 3 × 10⁸. ત્રીજું જે છે કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે તે જે માધ્યમમાંથી પસાર થાય છે તે માધ્યમમાં આયનીકરણ કરે છે. શું કરે છે?
વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર રચાય છે. આના નામ પરથી લખવાનું. વિદ્યુત ચુંબકીય તરંગો જે માધ્યમમાંથી પસાર થાય તે માધ્યમમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર રચાય છે. બરાબર છે. ચોથું, વિદ્યુત ચુંબકીય તરંગો શું કરે છે? વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જા ધરાવે છે, જેને વિકિરણ ઊર્જા કહે છે. આ રીતે આ 4 થઈ ગઈ તમારી ઇઝી વાળી. બરાબર. પાંચમું લઈએ. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે આ સૂર્યનો પ્રકાશ જે છે તે એ ઊર્જા ધરાવે છે. આપણે તાપમાં ઊભા રહીએ જ છીએ. બરાબર. ઊર્જા મળે જ છે. સોલર પેનલ લગાવો છો, સૌર ઊર્જા છે, તો ઊર્જા ધરાવે છે. એટલે આ યાદ રહી જશે. આના નામ પરથી વિદ્યુત ચુંબકીય તરંગો છે એટલે માધ્યમમાંથી પસાર થાય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર રચાય છે. પછી આ પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર/સેકન્ડ હોય છે. પછી આ લંબગત તરંગો છે. આ રીતના 4 તમારે લખવાના છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર. પાંચમું લઈએ છે કે આ જ્યારે કોઈ પણ સપાટી સાથે અથડાય, જેમ કે સૂર્યપ્રકાશ છે આપણા મકાન સાથે, મકાન ઉપર આપાત થાય, આવે છે, આપણા ઉપર આવે, તો એ સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. શું કરે છે? જે સપાટી સાથે અથડાય તે સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે છે અને સપાટીને વેગમાન આપે છે. બરાબર. તો વિદ્યુત ચુંબકીય તરંગો જે સપાટી સાથે અથડાય તે સપાટી પર દબાણ ઉત્પન્ન કરે છે અને તે સપાટીને વેગમાન આપે છે. શું કરે છે? વેગમાન આપે છે. વેગમાન કેટલું હોય છે? તો વેગમાન P = U/c જેટલું હોય છે. બરાબર. જ્યાં U શું છે? વિકિરણ ઊર્જા છે. U શું છે? તો વિકિરણ ઊર્જા છે. બરાબર. પછી પાંચમું લઈએ, છઠ્ઠો લઈએ. છઠ્ઠો જે ગુણધર્મ છે કે ની આકૃતિ પરથી તમને ખબર પડશે. આ વિદ્યુત ચુંબકીય તરંગની એક આકૃતિ છે. આ દિશામાં આગળ વધે છે. બરાબર. આ એક્સ અક્ષ છે. વાય અક્ષ છે. બરાબર. અહીં જે છે તે વિદ્યુત ક્ષેત્રના સદિશો છે.
અને અહીં ચુંબકીય ક્ષેત્રના સદિશો છે. આ બી વેક્ટર છે, ઝેડ દિશામાં હોય છે. બરાબર. XY સમતલમાં છે ઈ સદિશ અને XZ સમતલમાં છે બી સદિશ. બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગોનું ગણિતીય સ્વરૂપ ઈ વેક્ટર જે હોય છે તે E0 sin ઓમેગા ટી માઇનસ kx કઈ દિશામાં છે? જે દિશામાં છે. બરાબર. વાય દિશામાં છે. પછી બી સદિશ B0 sin ઓમેગા ટી માઇનસ kx આ ઝેડ દિશામાં છે. આ સમીકરણ મેં હમણાં તમને બતાવ્યું, તરંગનું સમીકરણ છે. હવે આમાં બે ઘટક હોય છે એટલે બે લખ્યા છે. બરાબર. આનો એકમ તમને ખબર છે વોલ્ટ પર મીટર છે અને આનો એકમ છે ટેસ્લા. સાતમો છે E/B = C હોય છે. C નો એક સૂત્ર આપણે આગળ લખ્યું 1/√μ0ε0 અને E/B = C હોય છે. આઠમો ગુણધર્મ છે, આમાં લખી શકો તમે. તેથી E0/B0 આને ગુણોત્તર લઈ લો તો આ સાઇન કેન્સલ થઈ જશે. E0/B0 આવશે. એની કિંમત પણ શું આવશે? E/B એટલે C આવશે. બરાબર. અથવા આ સમય સાથે બદલાતું જાય છે એટલે RMS મૂલ્ય લખો તો ERMS/BRMS પણ શું હોય છે? C હોય છે. ઓકે. પછી ઉદ્ગમ એટલે સૂર્ય જે છે તે વિદ્યુત ચુંબકીય તરંગનું કુદરતી ઉદ્ગમ છે. સૂર્ય વિદ્યુત ચુંબકીય તરંગનો કુદરતી ઉદ્ગમ છે. તો ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો, આ ઈ સદિશ અને બી સદિશ. બરાબર. આ શું છે? ઈ સદિશ ના સદિશો સમાન કળામાં દોલન કરે છે. કળા એટલે કોણ? એ 11th છે તરંગમાં. દોલન ચેપ્ટરમાં છે. કળા કેને કહેવાય? બરાબર. કળા એટલે કોણ હોય છે? તો ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો સમાન કળામાં હોય છે. આના પછીની વ્યાખ્યાઓ છે એ આપણે બીજા પ્રશ્નમાં લઈએ. 4 લખવાના છે, મેં તમને 8 લખાયા છે. એ જે વ્યાખ્યાઓ છે એ પણ એના ગુણધર્મો જ છે. બરાબર. પણ આપણે પ્રશ્ન તરીકે એને લઈ લઈએ છીએ. બરાબર. હવે પ્રશ્ન છે બીજો પ્રશ્ન.
વિદ્યુત ચુંબકીય તરંગોની ક્વેશ્ચન છે વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતાનો સૂત્ર મેળવો. બરાબર. તો આમાં આપણને ખબર પડે છે થોડીક કે વિદ્યુત ચુંબકીય તરંગો છે એની હમણાં લાક્ષણિકતા જોઈ તો એમાં બે વસ્તુ આવે છે. એક તો વિદ્યુત ક્ષેત્ર આવે છે અને એક ચુંબકીય ક્ષેત્ર આવે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતા એટલે શું થાય? તો વિદ્યુત ક્ષેત્ર એ શાનાથી બનેલું છે? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રથી. તો વિદ્યુત ક્ષેત્રની ઊર્જા અને ચુંબકીય ક્ષેત્રની ઊર્જા બંનેની ઊર્જા ઘનતાનો સરવાળો ટોટલ કરી દઈએ તો આપણને વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતા મળી જશે. બરાબર. તો વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર ઊર્જા ઘનતા પ્લસ ચુંબકીય ક્ષેત્ર ઊર્જા ઘનતા. વિદ્યુત ક્ષેત્ર ઊર્જા ઘનતાનું સૂત્ર બીજા ચેપ્ટરમાં છે. બરાબર. ક્યાં છે? બીજા ચેપ્ટરમાં રો ઈ પ્લસ રો બી. શું છે? રો ઈ પ્લસ રો બી. રો ઈ શું છે? તો 1/2 એપ્સાઇલોન 0 બી સ્ક્વેર ઈ સ્ક્વેર વત્તા રો બી શું છે? 1/2 બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0. આ સોલેનોઇડમાં હતું જે મેં તમને કીધું હતું કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર. હવે જુઓ નંબર 1. પરંતુ સી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ એપ્સાઇલોન 0 મ્યુ 0. બરાબર. તેથી આને આપણે સામે લઈ જઈએ, સ્ક્વેર કરી દઈએ તો સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન મ્યુ 0 એપ્સાઇલોન 0 અથવા એપ્સાઇલોન 0 મ્યુ 0. તો મ્યુ 0ની કિંમત શું આવશે? એપ્સાઇલોન 0 સી સ્ક્વેર બરાબર મ્યુ 0. બરાબર. તો આમાં મૂકી દઈએ આપણે 1થી રો ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અપોન 2 એપ્સાઇલોન 0 સી સ્ક્વેર. બરાબર. પરંતુ સી ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન બી હે ને, તો સી સ્ક્વેરની કિંમત શું આવશે? ઈ સ્ક્વેર અપોન બી સ્ક્વેર. ધેરફોર રો ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર પ્લસ જો આ 1/2 બી સ્ક્વેર અપોન એપ્સાઇલોન 0 સી સ્ક્વેરની કિંમત મૂકો. સી સ્ક્વેરની કિંમત આવશે જો આમાં છે ને સી સ્ક્વેરની જ કિંમત મૂકીએ છીએ. બરાબર. આપણે આ સી સ્ક્વેરની કિંમત મૂકીએ આ સૂત્રમાં. તો સી સ્ક્વેરની કિંમત આવશે 1 અપોન મ્યુ 0 એપ્સાઇલોન
0. આ શું લખી નાખીએ આપણે, આમાં મૂકવાની છે મ્યુ 0. તો મ્યુ 0ની કિંમત આવશે 1/ε0 c². બરાબર, આ મ્યુ 0ની કિંમત 1/ε0 c². બરાબર છે અને આ સૂત્ર હતું એનો વર્ગ કર્યો, જે ε0ની કિંમત કાઢી તો 1/માં આવે, 1/માં કિંમત મૂકી અહીં. એક સ્ટેપ આ સેટ થઈ જશે, આ ઉપર જતો રહેશે, = 1/2 ε0 e² પ્લસ 1/2 ε0 c² b². પરંતુ E/B = C હોય છે, therefore E = CB થશે. આમાં E² = C² b². આ કિંમત મળી ગઈ આટલી. તો ρ = 1/2 ε0 e² પ્લસ 1/2 ε0 અડધું ને અડધું 1, તો ρ = ε0 e². RMS મૂલ્ય લેતા ρ આવશે ε0 e/RMS². બરાબર, આ થયું આપણને વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતાનો સૂત્ર. ઓકે, પછી બીજા લેક્ચરમાં લઈએ.